આત્મહત્યા ઈ પ્રેત બનશે. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ આપણે રેન્ટ ઉપર લીધું છે પ્રકૃતિ પાસે, આ આપણું નથી. તો આને નાશ કરવાનો અધિકાર પણ આપણો નથી. કારણ કે માની લો પ્રકૃતિએ નક્કી કર્યું કે આ શરીરમાં તમારે 80 વર્ષ રહેવાનું છે, અને જો તમે એને 40 વર્ષે નાશ કરી દો તો બાકીના વર્ષો જે છે એ તમારે પ્રેત બનીને રહેવું પડશે. તમને બીજું શરીર નહીં મળે ત્યાં સુધી, જ્યાં સુધી તમારી આ કર્મ અવધિ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી. કોઈ વ્યક્તિ આત્મહત્યા શું કામ કરે? પહેલો પ્રશ્ન એ છે. તો આત્મહત્યાનું કારણ એ છે કે એને કંઈક દુઃખ છે જીવનમાં, અને એ દુઃખથી કંટાળી ગયો છે, એટલે એને આત્મહત્યા કરવી છે. પણ તમે વિચાર કરો કે તમારે રહેવાનું હતું 80 વર્ષ, અને 80 વર્ષમાં 40 વર્ષના કર્મો ભોગવવાના, એ તો બાકી રહી ગયા. તો જ્યારે એ 40 વર્ષ તમે પ્રેત યોનિમાં રહેશો, ત્યાર પછી જ્યાં પણ જન્મ મળશે, તો 40 વર્ષનું આ બાકી હતું એ, અને નવું જીવન જે મળે એનું 1.5 ગણું દુઃખ મળશે બીજા જન્મમાં વધીને. આ દુઃખને ભોગવશો નહીં ત્યાં સુધી દુઃખ તમારો પીછો નહીં છોડે. એટલે આત્મહત્યા એ કોઈ દુઃખનું સોલ્યુશન નથી. એટલા માટે આત્મહત્યા ક્યારેય ન કરવી જોઈએ.